ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાની જેમ દમણના વાઇન શોપ સંચાલકોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપેલો ચુકાદો પણ ચર્ચામાં આવ્યો છે। દારૂની છૂટ ધરાવતા દમણની વાઇન શોપમાંથી દારૂ લઈને જતો વ્યક્તિ ગુજરાતમાં પકડાય તો વાઇન શોપ સંચાલકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકાય તેવો ચુકાદો આપ્યો છે। આ ચુકાદાના કારણે દમણના વાઇન શોપ સંચાલકોને મોટી રાહત મળી છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી વાઇન શોપ સંચાલકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। દમણમાં 150થી વધુ લાયસન્સ ધરાવતી વાઇન શોપ અને બાર છે। સરકારના નીતિ નિયમો મુજબ દારૂનું વેચાણ કરવામાં આવતું હોય છે, પરંતુ વાઇન શોપ કે બારમાંથી દારૂ લઈને કેટલાક લોકો ગુજરાતની હદમાં પ્રવેશે ત્યારે પોલીસ દ્વારા દારૂ સાથે પકડાયેલા વ્યક્તિની સાથે વાઇન શોપના સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવતી હતી। ઘણા કિસ્સાઓમાં વાઇન શોપ સંચાલકોને આરોપી પણ બનાવવામાં આવતા હતા। આ પ્રકારની કાર્યવાહીથી નારાજ થઈને દમણ વાઇન શોપ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી। हमारा लाइसेंसिया सीधा गुजरात हाईकोर्ट में गया कि भाई अमे दारू नो परवान ऑफिशियली लाइसेंस लेने अमे धंधा करीए छे, अमारी कोई भूल नहीं અને કાયદાકીય રીતે જે થતું હોય તે હિસાબે અમે લોકો માલ વેચીએ છીએ, તો અમને કઈ રીતે આરોપી બનાવી શકે એવું ગુજરાત હાઈકોર્ટમાં અમે એક વકીલ રાખીને અમે લોકો આગળ લડ્યા છે। તો તે બાબતમાં ગુજરાત હાઈકોર્ટે અમને રાહત આપી છે કે તમે દારૂનો લાયસન્સી ધારકોને અને સંચાલકોને તમે આરોપી નહીં બનાવી શકો, જેથી કરીને અમને દમણના લાયસન્સીનો ઘણી રાહત મળશે।